નમસ્કાર દર્શક મિત્રો, આજનો દિવસ કિસાન આંદોલનના નામે ભારત બંધનું એલાન અપાયું. એને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો અને એ માહોલમાં આવતીકાલે ખેડૂત પ્રતિનિધિઓની વળી પાછી ભારત સરકાર સાથે બેઠક યોજાવાની છે. ઘણા બધા પ્રશ્નો થાય છે અને કેટલાક મિત્રોને આ આંદોલન કેમ થાય છે એ સમજ્યા વગર જાત જાતની કોમેન્ટ કરવાની પણ તક મળે છે. ત્યારે આજે એમને જો સમજવું જ હોય તો, કારણ કે ઊંઘતાને નથી જગાડી શકાય છે, જાગતાને નથી જગાડી શકાતું. દેશના હિતમાં, ખેડૂતના હિતમાં આજની ચર્ચામાં કેટલીક મુદ્દાસરની વાતો કરવી છે. પણ એની પૂર્વ ભૂમિકામાં મારે કહેવું છે કે પહેલી પંચવર્ષીય યોજના જ્યારે ભારતમાં લખાઈ 1951માં, ત્યારે આપણે માત્ર 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા. ચોખાની તો વાત જ નહીં કરવાની. આપણે એવો પણ જમાનો જોયો કે અમુકથી વધારે સંખ્યામાં મહેમાનો હોય અને પૌવાનો ચેવડો પીરસો હોય તો પણ એને કાયદાનો ભંગ ગણવામાં આવી કાર્યવાહી થતી હતી. આજે આજનું જે જનરેશન છે, આજની જે પેઢી છે, એને આમાંનો કોઈ ઇતિહાસ ખબર નહીં હોય. એના માટે ગ્રીન રિવોલ્યુશન શબ્દ નવો હશે. એના માટે લાલ બહાદુર શાસ્ત્રીએ કેમ 1 ટન ચોખા ખાવાનું છોડી દેવાનું કહ્યું હતું એ નવું હશે. એના માટે ચોખાના નિયંત્રણ માટે થઈને જે કાયદો કર્યો હતો કે અમુકથી વધારે સંખ્યામાં માણસો હોય તો ચોખા અથવા ચોખાની વાનગી નહીં પીરસાય, એ બધી બાબતો ઇતિહાસ બની ગઈ ને ઇતિહાસમાં આપણને રસ નથી પડતો. હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના ઇતિહાસને નથી યાદ રાખતો એને ઇતિહાસ પણ નથી યાદ રાખતો. અને આજે જ્યાં સુધી કૃષકને લાગે વળગે છે, જ્યાં સુધી ખેતીને લાગે વળગે છે, જ્યાં સુધી ખેડૂતને લાગે વળગે છે, જ્યાં સુધી આ દેશની અન્ન સુરક્ષાને લાગે વળગે છે, જ્યાં સુધી આ દેશના અન્ન સ્વાવલંબનને લાગે વળગે છે, ત્યાં સુધી કેટલીક બાબતો આપણે જાણવી પડશે. મેં કહ્યું તેમ 1951માં 5 કરોડ ટન અનાજ આપણે પેદા કરતા હતા. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જેનું આપણે દૂધ બનાવી અને બાળકોને પ્રાથમિક સ્કૂલોમાં ન્યુટ્રિશનલી ડાયટરી સપ્લિમેન્ટ તરીકે આપતા, એટલે પૂરક આહાર તરીકે વિટામિન મળે તેટલા માટે આપતા, કારણ કે આપણે ત્યાં દૂધ નહોતું. અશ્વત્થામા માટે ચોખાના લોટમાંથી દૂધ બનાવ્યું હતું કૃપિએ. આપણે કેરે આપેલા દૂધના પાવડરમાંથી દૂધ બનાવતા અને નિશાળમાં બાળકોને પીવડાવતા. ત્યાંથી આજે, એ વખતે લગભગ 34 કરોડ દેવી દેવતાઓ હતા આપણા દેશમાં. અત્યારે 135 કરોડ દેવી દેવતાઓ છે અને ભગવાનની દયાથી રાત્રે ના વધે એટલા દિવસે વધે ને દિવસે ના વધે એટલા રાત્રે વધે, એવી પરિસ્થિતિ છે. દુનિયામાં આજે આપણે બીજા નંબરનો વસ્તી ધરાવતો દેશ છીએ, પણ 2025 સુધીમાં એક બાબતમાં તો આપણે ચીનને પછાડી જઈશું અને એ છે વસ્તી વધારો. આપણે ચીનને પછાડીને પહેલા નંબરે પહોંચી ગયા છું એવું વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટનો ફોરકાસ્ટ છે, એનું આકલન છે. ત્યારે આજે આ દેશ 30 કરોડ ટન અનાજ પેદા કરે છે વર્ષે. દૂધના ઉત્પાદનમાં પહેલા નંબરે છે, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં બીજા નંબરે છે. અરે આ દેશમાં 50,000 કરોડના વર્ષે દાડે ફળો, શાકભાજી ને અનાજ બગડી જાય છે. દેશને અન્ન સ્વાવલંબનની આ સ્થિતિએ જેમણે પહોંચાડ્યો એ ખેડૂતની જે આ દેશ માટેની પ્રતિબદ્ધતા અને એનું આ દેશ માટેનું જે એણે પોતે
જે સ્વાર્પણ કર્યું છે, એટલા માટે જે સૂત્ર બન્યું એમાં સંરક્ષણ માટે જય જવાન, અને ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજી એમાં જોડ્યું જય કિસાન, અને ત્યાર પછી જોડાયું જય વિજ્ઞાન. જય કિસાનની વાત આપણે આગળ વધારવી છે. આજે આપણે દુનિયામાં ભીખનો કટોરો લઈને ન ફરતા હોઈએ તો એ આપણા ખેડૂતના કારણે નથી ફરતા. એ ટાઢ તડકો વેઠે છે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી જે વધે એના ઘરમાં આવે છે. પાકેલો પાક, તૈયાર થયેલો પાક નજર સામે કમોસમી વરસાદમાં એ બગડી જતો અને પલળીને બરબાદ થઈ જતો જુએ છે. રાત દિવસ મહેનત કરે છે. રાત્રે પાણી આપવાનું હોય તો પાણત કરતા ક્યાંક વીછી કરડે, ક્યાંક એરું કરડે, એ જોખમ લઈને પણ એ આપણા માટે અનાજ પેદા કરે છે, અને પરિણામે આજે આપણે અન્ન સ્વાવલંબી દેશ બને છે. આપણી જરૂરિયાત કરતાં પણ થોડું વધારે અનાજ પેદા કરીએ છીએ. રેશનિંગની દુકાનોનો જમાનો પૂરો થયો છે, અને આપણે ભીખનું ચલક ચલણ લઈને દુનિયામાં અનાજની ભીખ માગવી પડતી નથી. PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયન જુવાર આપણા માટે ઇતિહાસ બની ગયા છે. અને આ સિદ્ધિ જો કોઈ અપાયું આ દેશને, તો એ દેશના ખેડૂતે અપાવી છે. જો અનાજમાં સ્વાવલંબન ન હોત તમારું, તો ગમે તે દેશ અનાજ તમને આપવાના બહાને, ભૂખ્યા મરતા બચાવવાના બહાને, જે ચાડ, નાઇગર વગેરે દેશોમાં પરિસ્થિતિ છે એમ ભારતમાં પણ ઘૂસી ગયો હોત. એના પગલે પગલે ડ્રગ્સ, આર્મ્સ, સિવિલ વોર ઘણું બધું આવી શક્યું હોત. આ દેશ તૂટી ગયો હોત. આ દેશને કોઈ તૂટતો ન બચાવ્યો હોય, અને તમે ને હું ઊંચા માથે દુનિયાના સમૂહમાં ઉભા રહી શકતા હોઈએ, તો એ આપણને અપાયું છે સન્માન ખેડૂતે. અને એટલે જ ખેડૂત જગતનો તાત કહેવાય છે. અને આ જગતનો તાત આજે મુશ્કેલીમાં છે. અને ઘણાને પ્રશ્ન થાય છે કે પંજાબ ને હરિયાણામાં કેમ આ લોકોને આટલી બધી તકલીફ થાય છે અને બીજે કેમ નથી થતી. એ દોસ્તો સમજી લે કે આપણે જે સરકાર અનાજ પ્રોક્યોર કરે છે, સરકાર અનાજ જે અધિગ્રહણ કરે છે, એમાંથી ઘઉંની જો વાત કરીએ તો પંજાબમાંથી 127.14 લાખ મેટ્રિક ટન, એટલે કે 33%. હરિયાણામાંથી 74 લાખ મેટ્રિક ટન, એટલે 19%. એમ મળીને દેશમાંથી ઘઉંની સરકાર જે કુલ ખરીદી કરે છે એમાંથી 52% આ બે રાજ્યો પંજાબ અને હરિયાણા તમારા ભંડાર ભરવા માટે આપે છે. ચોખાની વાત કરીએ તો પંજાબ 202.66 લાખ મેટ્રિક ટન, એટલે કે 65%, અને હરિયાણા 55.92 લાખ મેટ્રિક ટન, એટલે કે 18%. એમ કુલ 83% સરકારને ની ખરીદી જ્યાં સુધી ચોખાને લાગે છે ત્યાં સુધી પંજાબ અને હરિયાણા રાજ્યોમાંથી થાય છે. બાકી રાજ્યોમાંથી 17% થાય છે. હવે તમને ખ્યાલ આવશે કે પંજાબનો ખેડૂત ને હરિયાણાનો ખેડૂત કેમ ઉશ્કેરાયેલો છે, એને ક્યાં જોડો ડંખે છે, અને કેમ પંજાબમાં સ્વયંભૂ રીતે આ ખેડૂત આંદોલન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જ્યાં જ્યાં આ પ્રકારના ખેડૂત ખેતી સાથે જોડાઈને મહત્તમ ઉત્પાદન કરે છે તે રાજ્યોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એટલા માટે આજે ભારત બંધ ગયું. જે રાજ્યોમાં વધારે અસર હતી ત્યાં વધારે અસરકારક રહ્યું. કેટલાક ઔદ્યોગિક રાજ્યોમાં એની ઓછી અસર હતી એટલે ઓછું અસરકારક રહ્યું. પણ સરવાળે મળીને પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે ખેડૂતને ખેતીમાંથી પૂરતું વળતર મળતું નથી. એગ્રીકલ્ચર હેઝ બીકમ નોન રેમ્યુનરેટિવ. ખેતી પોષણક્ષમ રહી નથી, અને એટલે ખેડૂત ખેતીથી દૂર જતો જાય છે. ખેતીની જમીનના ટુકડા થાય છે. સરેરાશ ખેતરની જે ક્ષેત્રફળ હોય તે લગભગ 4.5 હેક્ટર હતું. આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી, અત્યારે 1 એકરની નીચે છે, અને
કૃષિ મંત્રાલયનો રિપોર્ટ છે વિઝન 2030 એ પ્રમાણે 2030ની સાલમાં એક બીજી સિદ્ધિ આપણે હાંસલ કરીશું. ખેતરની સરેરાશ જે સાઇઝ છે, ખેતરનો સરેરાશ વિસ્તાર 3000 ચોરસ મીટર થશે. હવે જે ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે મારી માફક, એમને ખ્યાલ આવશે કે એક શબ્દ હોય છે એમાં ઇકોનોમી ઓફ સાઇઝ. જેમ નાનું થાય ઓપરેશન એમ ઓવરહેડ્સ બીજા ખર્ચા વધતા જાય અને ઉત્પાદનની કિંમત વધતી જાય. તો આ નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદનની કિંમત જ એટલી બધી ઊંચી હશે કે ગમે તે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમને રાજી નહીં રાખી શકે. આ બધી બાબતો કિસાન આંદોલનના પાયામાં છે. આંદોલન કોઈને ગમતું નથી, દેશના હિતમાં પણ નથી. મારા ને તમારા પેટ જે ભરે છે એ આંદોલન કરવા માટે સડકો પર ઉતરી આવે તે પણ યોગ્ય નથી. પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે હકીકતને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ત્યારે આજે આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આપણી પાસે 3 વિદ્વાન નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રિન્સિપાલ અને ડીન, એગ્રી બિઝનેસ ફેકલ્ટી, આણંદ કૃષિ યુનિવર્સિટી. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણા માટે, ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ પરિચયના મોહતાજ નથી. અર્થશાસ્ત્રી છે, શિક્ષણશાસ્ત્રી છે અને ગાંધી વિચારથી માંડીને બેઝિક ફિલોસોફી ઉપર હેમંતભાઈ શાહ ઘણું લખે છે. અતુલભાઈ કામાણી પ્રમુખ છે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના, અને એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવા કરતા એપીએમસી વેપારી એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે એમ કેવું વધારે ઉચિત રહેશે. એટલે આપણી પાસે એક વેપારીઓના પ્રતિનિધિ છે, એક અર્થશાસ્ત્રી છે અને એક એગ્રો ઇકોનોમિસ્ટ, અને ઇકોનોમિક્સમાં જેમણે પોતાનું પીએચડી કર્યું છે એવા ડોક્ટર યોગેન્દ્રસિંહજી છે. આમ 3 જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને આપણે આ ચર્ચા માટે ભેગા કરવામાં સફળ રહ્યા છીએ. ત્રણેય નિષ્ણાતોને હું આવકારું છું અને આ પેનલમાં જોડાયા એ માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું. શરૂઆત કરીશું અતુલભાઈ આપનાથી. આપ તો મને લાગે છે, અમને તો આશા નહોતી કે આપ જોડાશો, આનંદ થયો આપ જોડાઈ શક્યા. શું કહેવું છે આપને આ ખેડૂતોના આંદોલન બાબતમાં અને ક્યાં તકલીફ છે, એનો ઉકેલ શું હોઈ શકે? સૌપ્રથમ તો સાહેબ નમસ્કાર. આજના દિવસની વ્યસ્તતાને લીધે હું જોડાઈ શકું તેમ નહોતો, પરંતુ જીએસટીવી ના માધ્યમમાં મને આપની સાથે પહેલી ડિબેટ કરવાનો મોકો હોય તો મારે કેમ જવા દેવો જોઈએ. હવે આજના બંધની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં લગભગ મારા અંદાજ પ્રમાણે લગભગ માર્કેટિંગ યાર્ડો આજે બંધ રહ્યા, સ્વયંભૂ બંધ રહ્યા. ખેડૂતો પોતે પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડો સુધી આવ્યા જ નથી, અને સત્તાધીશો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે માર્કેટિંગ યાર્ડો ચાલુ છે. પરંતુ ખેડૂતોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો જે આંદોલન ચાલી રહ્યું છે એમાં સહકાર આપવા માટે થઈ આજની તારીખમાં ખેડૂતો માલ લઈને આવ્યા જ નથી. અત્યારની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગઈકાલની જે આવક હતી એના કરતા આજના દિવસમાં 9% આવક થઈ, ખાલી 91% આવક ઓછી છે. એટલે એનો મતલબ સીધો એ થાય છે કે ખેડૂતો બંધને સમર્થન આપે છે અને ખેડૂતોની માંગ જે છે એને પણ સમર્થન આપે છે. વાત રહી એપીએમસીની, હું ખેડૂત પુત્ર હોવાના નાતે અને એપીએમસી સાથે છેલ્લા 23 વર્ષથી જોડાયેલો છું, અને એપીએમસી ના વેપારીઓ સાથે મારે અનેક વાર ઘણા પ્રશ્નોની રજૂઆત હું કરતો હોય છે. એપીએમસી ના જે સંકળાયેલા મજૂરો, કમિશન એજન્ટો અને વેપારીઓ, એનો જે પ્રોબ્લેમ છે એનાથી હું વાકેફ છું. તેની સાથે ખેડૂતોનું જે દર્દ છે એ હું સારી રીતે સમજી શકું છું. આ એક્ટથી માર્કેટિંગ યાર્ડને શું નુકસાન થશે? તો મોટા ભાગના એપીએમસીઓ કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં બનાવેલા છે. આવતા દિવસોમાં કદાચ કોર્પોરેટ કંપની બજારમાં આવશે તો ખેડૂતોનો માલ સીધો કોર્પોરેટ કંપની ખરીદશે, તો માર્કેટિંગ યાર્ડની સાથે સંકળાયેલા ખેડૂતો, મજૂરો
વેપારીઓ અને કમિશન એજન્ટોને મોટું નુકસાન થઈ શકે તેમ છે. તેની સાથે માર્કેટિંગ યાર્ડની જે શેષની આવક છે એમાં પણ નુકસાન થશે. અને અત્યારે હાલની જે એક્ટ લાગુ કરવામાં આવી છે એમાં એપીએમસી ની શેષ જે બહારના વિસ્તારની શેષ ઉઘરાવી નથી શકતા, એટલે મોટા માર્કેટિંગ યાર્ડમાં 2.5 થી 3 કરોડની વર્ષે શેષનું પણ નુકસાન જઈ રહ્યું છે. એટલે માર્કેટિંગ યાર્ડ ઉપર થોડોક ભાર વધશે અને વેપારીઓ જે નાના વેપારીઓ છે, કોર્પોરેટ કંપની આવતા એનો વેપાર પણ ઘટશે. અને ખેડૂતોને જે પ્રશ્ન ઉભો થાય છે, અત્યાર સુધી જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચવા ટેવાયેલા હતા એને થોડોક વધુ પ્રમાણે પ્રોબ્લેમ એ થશે કે કમિશન એજન્ટ જ્યારે વચ્ચે હોય તો એને આપત્તિના સમયમાં કોઈ હોસ્પિટલનું કામ આવે, લગ્ન પ્રસંગનો સમય હોય ત્યારે એને પૈસાની જરૂરિયાત હોય તો એ કમિશન એજન્ટો એટલે કે અમારી પાસેથી ખેડૂતો લઈ જતા. એટલે આવતા દિવસોમાં એ પણ પ્રોબ્લેમ થશે. બીજી એક વાત કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એને વચેટિયા આંદોલન કરી રહ્યા છે એવું પણ એક રૂપ આપવામાં આવે છે સત્તા પક્ષ તરફથી. તો વચેટિયા જો હું તો કહું છું કે આંદોલન કરતા હોય અને આવડી મોટી સંખ્યામાં વચેટિયા હોય તો ખેડૂતો માટે પણ એક સારી વાત છે કે ખેડૂતોના પ્રશ્નને જાગૃત કરવા માટે વચેટિયા આંદોલન કરી રહ્યા છે. હકીકતમાં આમાં લગભગ મારા અંદાજ પ્રમાણે બધા ખેડૂતો જ છે, ખેડૂતો સિવાય કોઈ વચેટિયા આંદોલન કરતા નથી. એપીએમસી જે બનાવવામાં આવ્યા છે એને મોટા ભાગનું નુકસાન આ પ્રકારે થઈ રહ્યું છે. કોર્પોરેટ કંપની બજારમાં આવશે એટલે નાના વેપારીઓને પણ નુકસાન થશે. એમએસપી ની જોગવાઈની આપણે વાત કરીએ તો એમએસપી ની જોગવાઈમાં આ અધ્યાદેશમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં નથી આવી, કારણ કે ખેડૂતોને મોટા ભાગનું નુકસાન ભાવ નથી મળતા એ બાબતમાં થઈ રહ્યું છે. એટલે એમએસપી ની પણ જોગવાઈ કરવી જોઈએ. આ આંદોલનની સાથે 250 થી વધારે ખેડૂત સંગઠનો જોડાયેલા છે, તો ખેડૂતોની વાત સરકારે વહેલી તકે સાંભળવી જોઈએ. અને બંધારણની ઉપરવટ જઈ અને જે કૃષિ અધ્યાદેશ લગાડવામાં આવ્યો અને આવડો મોટો વિરોધ થયો છે તો સરકારે પોતાની વાત રજૂ કરી અને ખેડૂતોને સમજાવવા જોઈએ. અને બીજી એક આપના માધ્યમથી મારે એ પણ કહેવું છે કે અધ્યાદેશ જે લાગુ કરવામાં આવ્યો એની ખેડૂતોને સમજણ હજી અત્યાર સુધીમાં મારા અંદાજ પ્રમાણે 70% ખેડૂતોને નથી. તો એને સત્તા પક્ષ દ્વારા જે એના સમજુ અધિકારીઓ છે એને બોલાવી અને વહેલી તકે એને સમજાવી અને ખેડૂતોનું જે આંદોલન છે એને વહેલી તકે હટાવવું જોઈએ. અને જે દિલ્હીમાં અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનથી દેશને પણ આર્થિક નુકસાન જઈ રહ્યું છે. દિલ્હીના 3 સાઈડના દરવાજા બંધ કરી દીધા છે, એટલે ન્યા રહેતા પબ્લિકને પણ થોડીક પરેશાની થઈ રહી છે. તો સરકારે વહેલી તકે ખેડૂતોની વાત સાંભળી અને ખેડૂતો સાથે બેઠક કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. જી ધન્યવાદ. ડોક્ટર ઝાલા, આપ એકેડેમિક્સ સાથે જોડાયેલા છો અને આ સમગ્ર બાબતે કૃષિ સાથે જોડાયેલા હોવાને કારણે, કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાને કારણે આપની પણ ચોક્કસ આ બાબત ઉપર નજર હશે. આપ કઈ રીતે જુઓ છો આખા પ્રશ્નને? હવે આમાં જે આ પ્રશ્ન છે, આ જે 3 વટહુકમો આવ્યા છે, પહેલા તો એ કહી દઉં કે વટહુકમો આવતા પહેલા પણ ઘણી બધી એક્સરસાઇઝ થતી જ હોય છે. અમારા જુદા જુદા અર્થશાસ્ત્રીઓ, જુદી જુદી યુનિવર્સિટીઓ, એનકેપ જેવા સંશોધન કેન્દ્રો એની ભલામણો કરતા હોય છે અને એ ભલામણો મુજબ સરકાર પછી એમાં મનોમંથન કરીને એક્ટ બનાવતી હોય છે. એટલે એક્ટ બહુ જલ્દીથી આવ્યો છે એવું ન કહી શકાય. એટલે એમાં જે પ્રથમ એક્ટ છે એપીએમસી નો સુધારાનો લખતો, કે પહેલા ખેડૂતને એપીએમસી માં જ વેચાણ કરવાનું હતું, હવે એને છૂટ આપી છે કે ખેડૂત જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે. એટલે કાનાણી સાહેબને તો ખબર હશે કે અમારા બી અનુભવો કે છે ઘણા વર્ષોના જુદા જુદા એપીએમસી માં, કે એપીએમસી ની અંદર 10 થી 15 જે વેપારીઓ હોય છે અથવા કમિશન એજન્ટ હોય છે એ લોકો ખેડૂતના ની જોડે જે ઓક્શનથી ખરેખર વેચાણ થવું જોઈએ, હરાજીથી, પણ હરાજી પેપર પર થાય પણ હકીકતમાં હરાજી થતી નથી અને એક પ્રકારનું કાર્ટેલ એપીએમસી માં થતું હોય છે, જેથી ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. અને જે કહે છે કે પહેલા પણ બહાર વેચાતું હતું, તમને એવું નથી, ઘણા બધા આપણે કન્સર્ટ છે
ઇનામ દ્વારા બી આપણે એક નવું ચાલુ કરેલું, એટલે આગલો સુધારો ઇનામનો હતો, એમાં વિરોધ ન થયો. હવે આમાં જ વિરોધ થયો આ જ સુધારામાં. એમાં એવું કહે છે કે એપીએમસી જેની જે સ્ટ્રક્ચર છે તૂટી જશે, પણ એ સ્ટ્રક્ચરમાં તૂટે નહીં. મારું કહેવું એટલું છે કે જે મોટા મોટા વેપારીઓ છે એ મોટા ફાર્મર્સ પાસે જશે, જે નાનો અને સીમાંત ખેડૂત છે તો એપીએમસીમાં જ વેચવા આવશે. એટલે એપીએમસી તૂટવાની કોઈ શક્યતા નથી મને લાગતી, કારણ કે એપીએમસી ને જે મેઇન છે એ બેની આ મુખ્ય વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે રાજ્યની જુદી જુદી એપીએમસી છે એમાં જે સેસના દર છે એ બી અલગ અલગ છે. ધારો કે આપણે પંજાબનો દાખલો લઈએ, પંજાબનો સૌથી વધારે વિરોધ છે, તો 8.5% એમાં સેસ જાય છે. એમાં 3% એપીએમસી ના હોય છે અને 3% રૂરલ ડેવલપમેન્ટના સેસ લે છે અને બાકીના કમિશન એજન્ટનો હોય છે, એમ 8.5% હોય છે. હવે જો આ રૂરલ ડેવલપમેન્ટ છે એ ખેડૂતોએ ન કરવું, એટલે એના વિશે વિચારણા થઈ શકે કે ભાઈ આ જો જે સેસ છે એ બી ઓછી કરવામાં આવે. એટલે બીજા જુદા જુદા વેપારીઓ એપીએમસી ની વાત કરીએ તો એ છે. બીજું કે જે ભાવ છે એમએસપી ની એમને ભાવ કરી, એમએસપી એ ફૂડ સિક્યોરિટી માટે ઊભું કરેલી એક વ્યવસ્થા છે. એમએસપી એ સંવિધાનિક હક નથી તમને, અને બધા જ પાકો માટે એમએસપી નથી, 23 પાકો માટે છે. એના અમુક જ પાકોમાં અમુક જ જથ્થામાં એમએસપી થી ખરીદી થાય છે. આ એમએસપી જરૂરી છે કારણ કે એમએસપી ને લીધે ભાવ ખૂબ ગગડી જતા નથી. અને અમારું ઓબ્ઝર્વેશન એવું કહે છે, ધારો કે 1500 રૂપિયા એમએસપી હોય તો પ્રાઇવેટ જે કમિશન છે 1501 રૂપિયા 1502 રૂપિયા આપે, પણ એનાથી વધારે આપતા નથી. એટલે એમએસપી બહુ જરૂરી છે, પણ આ કાયદાને એમએસપી ને કઈ લાગતું વળતું નહીં. એમએસપી એક અલગ ઇસ્યુ છે તમને. અને એમએસપી જે ડિક્લેર થાય છે એ બી બધી જે વ્યવસ્થા છે એમાં સીએસીપી દ્વારા ડિક્લેર થાય છે, બધા કોસ્ટ ઓફ પ્રોડક્શન ને બધા સર્વે કરીને નક્કી થાય છે. એટલે એમએસપી ને આની જોડે આપણે સાંકળી ના શકીએ. પછી બીજો મુદ્દો એમના બીજા એક વિશે બી ચર્ચા કરું વ્યાસ સાહેબ. હેલો, હા બોલો. જે બીજા એક વિશે અત્યારે ચર્ચા કરવી છે. ના, હું પૂછીશ તમને. અત્યારે આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને બ્રેક પછી જઈશું આપણે ડૉક્ટર હેમંતભાઈ પાસે આ જ પ્રશ્નો લઈને કે ખેડૂતો આંદોલન કરે છે તો એનું મૂળ શું છે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ એકવાર આપનું આ અત્યંત રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. જઈશું આપણે હેમંતભાઈ પાસે. હેમંતભાઈ, આપે એક એકેડેમિશિયનને પણ સાંભળ્યા અને એક પ્રેક્ટિશનરને પણ સાંભળ્યા. આપ એક અર્થશાસ્ત્રી તરીકે અને એનાલિસ્ટ તરીકે આ આખા એ પ્રશ્નને કઈ રીતે જુઓ છો? અને બીજો પ્રશ્ન એની સાથે મારે જોડવો છે એ છે કે આજની પરિસ્થિતિમાં ખેતી પોષણક્ષમ બનતી નથી, એ વાત સાચી છે? આપનો જે બીજો પ્રશ્ન એનો પહેલો ઉત્તર તો હું આપું, અને તે એ છે કે વાત સાચી છે કે ખેતી પોષણક્ષમ નથી રહેતી, અને ઘણા એવા સર્વે એનએસએસઓના સર્વે સહિત એમ કહે છે કે ખેડૂતો ખેતી કરવા માંગતા નથી કારણ કે એમને પૂરતા ભાવ મળતા નથી. આ સમસ્યા બહુ જ મોટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દેશમાં લગભગ 9.5 કરોડ જેટલા ખેડૂતો છે અને લગભગ 17 થી 18 કરોડ જેટલા ખેત મજૂરો છે. એ પ્રકારની પરિસ્થિતિમાં આ ખરેખર ઘણી ચિંતાજનક બાબત કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલે છે એ આંદોલન ને શું કહેવાય, સામ દામ દંડ ભેદથી તોડી નાખવા માટેના જાત જાતના રસ્તાઓ અપનાવાઈ રહ્યા છે. મને એમ લાગે છે કે એ ભારતની લોકશાહીને માટે સારી બાબત નથી. સૌથી પહેલો મુદ્દો મારે જે કહેવો છે તે એ છે કે ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયે ગઈ 5મી ફેબ્રુઆરીએ કાયદા પૂર્વે પરામર્શ નીતિ એટલે કે પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસી એ નામની એક નીતિ ઘડી છે. અને આ નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે નવો કાયદો જ્યારે પણ ઘડવાનો હોય ત્યારે જે તે વિષયના મંત્રાલયે
એની નકલ ઇન્ટરનેટ ઉપર મૂકવી અથવા અન્ય રીતે પ્રકાશિત કરવી અને એની અસર જે લોકોને થવાની હોય એનું દસ્તાવેજીકરણ અને કરવું અને એ વિગતો જાહેર કરવી. હવે સવાલ એ છે કે નાણાં પ્રધાને હમણાં થોડા વખત પહેલા એમ કીધું કે અમે તો આ 3 કાયદા લાવતા પહેલા સંબંધિત લોકો સાથે પરામર્શ કર્યો છે, વિચાર વિમર્શ કર્યો છે. તો સવાલ એ ઉભો થાય છે કે તો તમે જાહેર કરો કે કોની સાથે વિચાર વિમર્શ કર્યો છે અને એમાં શું ચર્ચા થઈ હતી એની નોંધ પણ તમે જાહેર કરો. આ નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પર્યાવરણ, મૂળભૂત અધિકારો અને લોકોના જીવન તથા જીવન નિર્વાહ વગેરે પર નવા કાયદાની કેવી અસર થશે એ પણ મંત્રાલયે જણાવવું જોઈએ અને કાયદાની સાથે એના અમલ માટેના જે નિયમો હોય તે પણ મંત્રાલયે જાહેર કરવા જોઈએ. આવું કહેવામાં આવ્યું છે. સવાલ એ છે કે શા માટે સરકારે લોકડાઉન હતું ત્યારે ઉતાવળ કરીને આ કાયદા કર્યા અને શા માટે રાજ્યસભામાં મૌખિક મતદાનથી એ પસાર કરાવી દીધા. ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ એ ભાજપના છે એટલે એમણે તદ્દન પક્ષપાતી વર્તન કર્યું એમ પણ દેખાઈ આવે છે અને એને પરિણામે ખેડૂતોને શંકા જાય એ પણ બહુ સ્વાભાવિક છે. એટલે મને એમ લાગે છે કે જો શરૂઆતથી જ આમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હોત તો ઘણું વધારે સારું થાત અને તો ખેડૂતોને, એપીએમસીના નેતાઓને, દેશમાં લગભગ 2000 જેટલી એપીએમસી છે તો પછી શા માટે એપીએમસીના નેતાઓને બોલાવીને એમની સાથે ચર્ચા નથી કરવામાં આવી? દરેક રાજ્યમાંથી 5-7 લોકોને બોલાવી શકાયા હોત અને એમની સાથે ચર્ચા થઈ શકી હોત. પણ આવું બધું નથી કરવામાં આવ્યું. એ મને એવું લાગે છે કે તદ્દન બિન લોકશાહી રીત રસમ છે. હવે એક મુદ્દો જરા ધ્યાનમાં લેવા જેવો છે. 2006માં બિહારમાં એપીએમસી કાઢી નાખવામાં આવી, રદ કરવામાં આવી. બિહારમાં 97% નાના અને સીમાંત ખેડૂતો છે એટલે કે એમની પાસેની જે જમીન છે 5 એકર કરતા ઓછી છે અને બિહાર એ વધારે ખેતી પ્રધાન છે ગુજરાત કરતા. ગુજરાતમાં લગભગ 15% ખેતીનો ફાળો છે ગુજરાતની જીડીપીમાં અને બિહારમાં 23% જેટલો છે. હવે સવાલ એ આવે છે કે ત્યાં એપીએમસી નથી છેલ્લા 15 વર્ષથી. તો બિહારના ખેડૂતો બાકીના બધા રાજ્યોના ખેડૂતો કરતા વધારે સમૃદ્ધ થયા, એમને વધારે ભાવ મળ્યા, એ જે કંઈ પેદા કરે છે એના. જો એપીએમસી સિવાય ત્યાં ખાનગી બજારો ઊભા થયા છે તો ખેડૂતોને લાભ થાય છે એવી સરકારની જે દલીલ છે એ બિહારમાં સાચી છે કે કેમ? મને લાગે છે કે આ બિહારના ઉદાહરણથી વધારે સારી રીતે સમજી શકાય તેમ છે. બિહારમાં લઘુત્તમ ટેકાના ભાવની સરકારી વ્યવસ્થા લાગુ પડતી જ નથી અને ખાનગી વેપારીઓ અને કંપનીઓ જ ખેડૂતો પાસેથી માલ ખરીદે છે. તો એ પ્રકારની સ્થિતિ છેલ્લા 15 વર્ષથી છે. તો બિહારની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ 15 વર્ષમાં સુધરવી જોઈતી હતી અને ભારતના અન્ય રાજ્યોમાં ખેડૂતોને જે ભાવ મળે છે એના કરતા વધારે ભાવ મળવા જોઈતા હતા પણ એવું કશું થયું નથી. એ એક હકીકત છે. પટનાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટનું નામ છે AN સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝ. એના જે ફોર્મર ડાયરેક્ટર છે DM દિવાકર, બહુ જાણીતા અર્થશાસ્ત્રી છે, કૃષિ અર્થશાસ્ત્રી છે. એમણે એમ કહ્યું છે કે ભારત સરકારે ચાલુ વર્ષે ડાંગરના જે લઘુત્તમ ટેકાના ભાવ 1868 રૂપિયા જાહેર કરેલા, બિહારના ખેડૂતોએ આ વર્ષે, એટલે હજુ હમણાંની વાત છે, 2 મહિના પહેલાની વાત છે, ડાંગર 900 થી 1000 રૂપિયામાં વેચી છે. લઘુત્તમ ટેકાના ભાવ હતા 1868 રૂપિયા. આમ લઘુત્તમ ટેકાના ભાવ કરતા પણ લગભગ અડધા ભાવ ખેડૂતોને મળ્યા છે. તો એપીએમસી નહીં હોય તો ખેડૂતોને વધારે ભાવ મળશે એવી દલીલ આપણે આ અનુભવના આધારે તો કાઢી નાખી શકીએ, સીધી કચરા ટોપલીમાં ફેંકી દઈએ એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. બીજો એક અભ્યાસ પણ બહુ મહત્વનો છે. ભારત સરકારની સંસ્થા છે NCAER, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. એણે ગયા વર્ષે બિહારનો અભ્યાસ કર્યો છે અને એને પણ એવું કહ્યું છે કે બિહારમાં ખેડૂતો એ ખાનગી વેપારીઓની દયા ઉપર જીવે છે, એમને એમના માલના ભાવ બહુ જ ઓછા મળે છે. અને એણે ઉદાહરણ પણ આપ્યું છે કે બિહાર એક મકાઈ પેદા કરતું બહુ મોટું રાજ્ય છે અને આ વર્ષે ખેડૂતોને બજારમાં મકાઈના ક્વિન્ટલ દીઠ 1000 થી 1300 રૂપિયાનો ભાવ મળ્યો છે અને સરકારે જાહેર કરેલો લઘુત્તમ ટેકાનો ભાવ 1850 છે. આ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે આનાથી કે એપીએમસી નથી હોતી તો ખેડૂતોને વધારે ભાવ નથી મળતા. આ એક હકીકત છે. બિહારમાં જો એપીએમસી નું મરણ થવાથી ફાયદો થયો જ હોત
તો બિહારના ખેડૂતો ગરીબ ના હોત. બિહારની માથાદીઠ આવક એકંદરે પણ બિહાર ગરીબ છે. બિહારની માથાદીઠ આવક ગયા વર્ષે 19-20માં 46,664 રૂપિયા હતી અને ભારતની માથાદીઠ આવક આખા ભારતની 1,35,000 હતી. ગુજરાતની માથાદીઠ આવક 1,98,000 રૂપિયા આ ચાલુ ભાવોએ આવક છે. હવે ગુજરાતમાં ખેતીની આવક જીડીપીમાં 15%ની આસપાસ છે, મેં તમને કહ્યું એમ, અને બિહારમાં લગભગ 23% છે, અને છતાં બિહાર ગરીબ છે. શું આનો અર્થ એવો નથી થયો કે બિહારમાં એપીએમસી નથી માટે ખેડૂતોને સારા ભાવ નથી મળતા? હવે એક દલીલ એવી કરવામાં આવે છે, એપીએમસી ના મિત્ર અહીંયા હાજર છે, કે એપીએમસીમાં જે કમિશન એજન્ટ છે દલાલી થાય છે અને ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે. આ વાતમાં તથ્ય હોઈ શકે છે, હું ના નથી પાડતો. કાર્ટેલ થાય છે, બધા વેપારીઓ સાથે મળી જાય છે અને ખેડૂતોને ઓછા ભાવ મળે છે, એમ ચોક્કસ કહી શકાય. પણ હવે સવાલ ઉભો એ થાય છે કે એપીએમસીમાં રાજ્ય સરકારો વેરા નાખે છે. હમણાં સાહેબે આંકડા આપ્યા કે આટલી વેરાની આવક થાય છે. સવાલ એ છે કે હવે એપીએમસી ઉપર વેરા રહેશે અને એપીએમસી ની બહાર જે ખરીદનારા આવશે, પ્રોસેસર આવશે કે એક્સપોર્ટર આવશે કે બીજી કંપનીઓ આવશે, અદાણી આવે, અંબાણી આવે, એમેઝોન આવે કે વોલમાર્ટ આવે, તો એના ઉપર કોઈ વેરો નહીં લાગે. તો ધેર ઇઝ નો લેવલ પ્લેઇંગ ફિલ્ડ. એપીએમસી મરી જાય એવું તમે ઈચ્છો છો, તમારો ઈરાદો જ એ છે, એવું આનાથી બહુ સાબિત થાય છે. 6 મહિના વીતી ગયા છે આ કાયદાને, તેમ છતાં કઈ રાજ્ય સરકારે એપીએમસી ઉપર જે વેરા નાખવામાં આવેલા હતા એ કાઢી નાખ્યા? જો એ ન કાઢી નાખ્યા હોય તો એનો અર્થ એવો થાય છે ને કે એપીએમસીમાં ઉભી થશે અને જે બહાર એક્સપોર્ટરો કે પ્રોસેસરો કે બીજી કંપનીઓ ખરીદશે એમને માટે કોઈ મુસીબત ઉભી નહીં થાય. વાત સાચી, 2015માં હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન હતા શાંતાકુમાર, એમના અધ્યક્ષ પદે મોદી સરકારે એક સમિતિ નિમિત્તિ, એ સમિતિએ અહેવાલ આપ્યો છે અને એ અહેવાલમાં એવું કીધું છે કે માત્ર 6% ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે છે. વાત સાચી. સવાલ એ છે કે તો પછી બાકીના ખેડૂતોને, આ અહેવાલ આવી ગયા પછી પણ 5 વર્ષ વીત્યા છે, બાકીના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે એવી કઈ વ્યવસ્થા મોદી સરકારે કરી કે બાકીની રાજ્ય સરકારોએ કરી? આમાં બધી પાર્ટીઓ સામેલ છે. તો સવાલ ઉભો એ થાય છે કે એપીએમસી ખતમ થાય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાને બદલે લઘુત્તમ ટેકાના ભાવ એ બધાને મળે એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી મને લાગે છે કે બહુ જરૂરી છે. અને છેલ્લો મુદ્દો હું અત્યારે કહું કે ખેડૂતોની ભાગીદારી વાળી એપીએમસી ઊભી થાય એ વધારે મહત્વની બાબત છે. એમની સંગ્રહની ક્ષમતા વધે એ જરૂરી છે. અને ગુજરાત સરકારે તો આ વર્ષે બજેટમાં 30,000 ખેડૂતોને ગોડાઉન બાંધવા માટે ની યોજનાની જાહેરાત કરી છે. 300 કરોડ રૂપિયા એના માટે ફાળવ્યા છે. હવે કેટલા ખેડૂતોને મળવાની જોઈએ? એક વર્ષમાં આ બધું થઈ જાય તો 30,000 ખેડૂતો, અને ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે. તો કેટલાને ક્યારે તમે આ વ્યવસ્થા બધા ખેડૂતોને માટે ઊભી કરશો? એટલે પ્રાયોરિટી પણ લાગે છે ખેતીને, ખેડૂતને અને સંગ્રહની વ્યવસ્થાને આપવાની આવશ્યકતા છે. બાકી આંદોલન ચાલે છે અને સરકાર ચિંતા નથી કરી રહ્યું. એમને એમ લાગે છે કે કદાચ ભલે 6 મહિનાનું અનાજ લઈને દિલ્હીની સરહદ ઉપર આવીને બેઠા હોય. હવે આંદોલન કરનારો નાગરિક એ આ દેશના પાટનગર સુધી પહોંચી નથી શકતો, સત્તાની ગલિયારો સુધી એ પહોંચી નથી શકતો. મને લાગે છે કે એ લોકશાહીને માટે બહુ જ શરમજનક બાબત છે. થેન્ક યુ. અતુલભાઈ, તમે બહુ ધીરજથી સાંભળી રહ્યા છો. પ્રશ્ન એ તમારા 3 કાયદાનો છે, એમાં એક કાયદા બાબતમાં એપીએમસી બહાર પણ વેચી શકો, એમાં બીક એ છે કે એનાથી એમએસપી જતી રહેશે. અને જે બીજો કાયદો છે કે જેમાં સ્ટોક ઉપરના નિયંત્રણો કાઢી મૂકવામાં આવ્યા છે, એમાં દહેશત એ છે કે મોટા લોકો માલ ખરીદીને સ્ટોક કરશે ને ખરો જે નફો છે એ એમના ઘરમાં જશે. તો આ 3 કાયદામાં તમને શું લાગે છે, શું કરવું જોઈએ તો આ ખેડૂતોનું આંદોલન સમાપન થઈ જાય? કાયદા પાછા ખેંચી લો એ એક વાત થઈ, એ છે અંતિમ પગલું છે, પણ ક્યાં ભૂલ ક્યાં થઈ છે? ખેડૂતો અત્યાર સુધી જ્યારે કાયદા આવ્યા, ચર્ચાયા,
આજે અકાલી દળ આંદોલન કરી રહ્યું છે એ અકાલી દળના પ્રતિનિધિ એ વખતે કેબિનેટમાં હતા જ્યારે આ મંજૂર થયું છે ત્યારે, તો એ વખતે કેમ ના બોલ્યા? 100% સાચી વાત છે. અત્યાર સુધી જે ખેડૂતોનો માલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચતા, હવે કોર્પોરેટ કંપની એનો માલ ખરીદશે એટલે માર્કેટિંગ યાર્ડને નુકસાન તો જશે જ. તેની સામે સાહેબે હમણાં કીધું કે ગમે ત્યાં પોતે ખેડૂત ગમે એ યાર્ડમાં માલ વેચી શકશે. તો અત્યારે પણ કોઈ પણ જિલ્લાનો ખેડૂત કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી શકતો હતો. એની સામે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કોઈ ખેડૂતોને કે કોઈ એપીએમસી ને નહોતો. બીજી આપણે એક વાત જે કરી કે એપીએમસી નષ્ટ થવાની જે બીક છે, સાહેબની જે વાત છે કે એપીએમસી આવતા દિવસોમાં કદાચ ભંગાર થઈ જશે એવું આપણે માની લઈએ, તો એપીએમસી ને નુકસાન ન જાય અને ખેડૂતોને ફાયદો થાય એવો રસ્તો કાઢી આ કાયદા પાછા ખેંચવા જોઈએ. કારણ કે આ કાયદાથી ખેડૂતોને એપીએમસી ના સત્તાધીશોને પણ નુકસાન થાય છે. તો સમજદારી પૂર્વક જો આને લાગુ કરવામાં આવ્યો હોત તો ખેડૂતોનું આંદોલન થાત જ નહીં. ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન પોષણક્ષમ ભાવનો છે, એની ઉપર સરકારે વિચાર કરવો જોઈએ. કારણ કે છેલ્લા 3-4 વર્ષથી ખેડૂત રોડ ઉપર આવ્યો છે. રોડ ઉપર આવવાનું માત્ર ને માત્ર એક જ કારણ કે એને પોષણક્ષમ ભાવ નથી મળતા. છેલ્લા 7 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં હોવાથી મને ખબર છે કે કોઈ પણ જે મોટી જણસી છે, કપાસ, મગફળી, જીરું, એરંડા, જે મોટા વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે એકને એક પ્રકારના 7 વર્ષથી ભાવ મળે છે, એની સામે મોંઘવારીનો દર વધતો જાય છે. એટલે ખેડૂતોને જે નફાનો ગાળો છે એ નફાનો ગાળો તૂટતો જાય છે. એટલા માટે થઈ અને ખેડૂતો રોડ ઉપર આવે છે. અને કૃષિ અધ્યાદેશમાં ખેડૂતોને કોઈને એવું લાગી નથી રહ્યું કે ખેડૂતોને વધુ પડતો લાભ થશે, એટલા માટે આંદોલન થઈ રહ્યું છે. એટલે આંદોલનને પૂરું કરવા માટે સરકારે ખેડૂત સાથે વિચારણા કરવી જોઈએ. સાહેબે હમણાં એમ કીધું કે ઇનામ યોજનાની પણ સરકાર તરફથી લાગુ કરવામાં આવી. તો ઇનામ યોજના એક ફ્લોપ શો છે. ઇનામ યોજનાથી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખમાં એક પણ પ્રકારનો સોદો પડ્યો નથી. કારણ કે ઇનામ યોજના એટલો બધો કોઈ ખેડૂત સાક્ષર કે એટલો બધો મોબાઈલનો ઉપયોગ કે નેટનો ઉપયોગ ખેડૂત બધાય ન કરતા હોય અને પોતાના માલને ઇનામ યોજનાથી વેચી શકે એવી માર્કેટિંગ યાર્ડ પાસે પણ વ્યવસ્થા નથી. કારણ કે માર્કેટિંગ યાર્ડ પાસે ગ્રેડ નક્કી કરવાના લેબોરેટરી એ પણ નથી. એટલે ઇનામ યોજના આખી એક અત્યારે ફ્લોપ થઈ ગઈ છે. બીજી એક આપણે વાત કરીએ તો મોંઘવારીનો દર જે વધતો જાય છે એની સામે ખેડૂતો પોતાનો માલ બજારમાં વેચે છે, એનો ઓછો ભાવ મળે છે. મહત્વનું કારણ ખેડૂતો રોડ ઉપર આવવાનું કારણ એ લાગી રહ્યું છે. એટલે વહેલી તકે સરકારે ખેડૂતો સાથે અને ખેડૂત સંગઠનો સાથે અને એપીએમસી સાહેબે જેમ વાત કરી કે મોટા ભાગના દેશમાં જાજા યાર્ડ હોય તો યાર્ડના અધિકારીઓ, વેપારીઓ અને કમિશન એજન્ટો સાથે ચર્ચા કરી અને પછી એને શું જોઈ છે એ પ્રકારનો જો કાયદો બનાવવામાં આવે તો મારા અંદાજ પ્રમાણે જે અત્યારે આંદોલન થાય છે એ આંદોલન ન થાય. ધન્યવાદ. ડોક્ટર ઝાલા, આપ સાંભળો છો આ બધી ચર્ચા. મારો આપને સીધો પ્રશ્ન છે કે જે ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ થઈ રહ્યું છે અને લગભગ 99% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતોની કેટેગરીમાં ધકેલાઈ ગયા છે, ત્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો અર્થ આપ કોઈ જુઓ છો ખરા? સાહેબ, એમાં એવું છે, આપણા 85% ખેડૂત માર્જિનલ અને સ્મોલ એટલે કે 2 હેક્ટરથી નાના છે, એ વાત સાચી છે. પણ જ્યારે આમને કીધું કે ભાઈ એપીએમસી માં તો ખેડૂતો વેચે જ છે, પણ ખેડૂતોને એ પોતે જ સ્વીકારે છે કામાણી સાહેબ કે પોષણક્ષમ ભાવ નથી મળતા. ત્યારે આના બાબતે અમે શું છે કે પ્રાઇસ સ્પ્રેડનો અભ્યાસ કરતા હોય છે. એટલે કે ગ્રાહક જે પૈસા ચૂકવે છે એના કેટલા ટકા ખેડૂત જોડે જાય છે, કેટલા ટકા ઇન્ટરમીડિયેટ જોડે જાય છે. તો ખેડૂત આ રીતે 6 મહિના, 1 વર્ષ આખી સીઝન મહેનત કરે છે, છતાં એના જો જે ટકા છે ગ્રાહક જે ચૂકવે છે એમાં ખેડૂતોને જે મળે છે એ ઘણીવાર તો 20%, 25% પાક પર આધારિત છે, તે 60% સુધી હોય છે. જ્યારે વેપારી થોડોક સમય કામ કરતો હોય તો એના પર્સન્ટેજ વધારે હોય છે. એટલે જ કે આ જે વચગાળાના માણસો છે, કમિશન એજન્ટ છે, એમાં એવી સિસ્ટમ છે કે એ લોકો જ વધારે કમાય છે. હવે નાનો ખેડૂત જયારે વેચવા આવે એપીએમસીમાં
અને આ રીતે એના ભાવ અમને સાચી વાત કીધી છે, એકના એક જ ભાવ રહે, પહેલેથી નક્કી કરી કરે કે આટલા ભાવ આપવા છે. હવે ખેડૂત તૈયાર ધારો કે એની ઈચ્છા ન હોય તો એ માલ ક્યાં રાખે? કારણ કે અત્યારની એપીએમસી ની અંદર એવી સ્ટોરેજની વ્યવસ્થા નથી, એટલે એપીએમસી બંધ કરવાનો પ્રશ્ન નથી. એને ગવર્મેન્ટે થોડું આશ્વાસન કહેવું જોઈએ કે આ એપીએમસી, અને એમને કીધું પણ છે કે ભાઈ એપીએમસી બંધ થવાની જ નથી એકચ્યુઅલી. તો એપીએમસી ને મજબૂત બી થોડી કરવાની છે. અને એપીએમસી ની બી કેટલીક ખામીઓ છે આપને તો. ખેડૂત જયારે વેચવા આવતો હોય છે ત્યારે એની ક્વોલિટી પણ જોવાતી હોય છે. એટલે ક્વોલિટી છે એનું જે વેપારીઓ તો શું છે કે એની જે અંદરની જે ફોરેન પાર્ટિકલ છે અથવા તો એની જે ભેજ છે એ જોઈને ભાવ નક્કી કરી દીધા હોય છે અને ખરીદી લેતા હોય છે, અને પછી જ એની શોર્ટેજ અને ક્લિનિંગ કરીને વધારે ભાવ લેતા હોય છે. હવે આપણે એપીએમસી ની અંદર ક્લિનિંગ મશીનો બી આલ્યા છે, છતાં પણ એનો ઉપયોગ નથી થતો. એટલે એપીએમસી નો વહીવટ પણ સુધારવાની જરૂર છે. એપીએમસી ના જે માણસો છે જે હરાજી કરાવે છે એ બી બહુ પારદર્શક પ્રક્રિયા અને એ સાચી કરાવે એ તરફ જોવું જોઈએ. હવે આપણે જે કીધું કે આપણે એમએસપી ખેડૂતો એક આપણે 85% ખેડૂત નાના ને એ છે, એટલા માટે જ આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને મહત્વ આપીએ છીએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર એવું હોય છે કે અગાઉથી ભાવ નક્કી થઈ જાય કે તમને આટલો ભાવ આપવામાં આવશે. સાથે સાથે એ પણ એમાં નક્કી કરે છે કંપની કે તમને આ ઇનપુટ આપીશું, આ સર્વિસીસ આપીશું, એટલે એને એશ્યોર્ડ પ્રાઇસ મળે છે. હવે ઘણા એવું કહી શકે કે ભાઈ કંપની છે તો મોટા મોટા ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરે, નાના ખેડૂતો જોડે તો કોન્ટ્રાક્ટ ન કરે. તો એના માટે આપણે એફપીઓ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને પ્રોત્સાહન આપવાનું સરકારે નક્કી કર્યું છે, અને 10,000 જેટલા એફપીઓ નક્કી કરેલું છે. ઘણા બધા એફપીઓ થઈ રહ્યા છે કે ધીરે ધીરે લોકોને ટ્રેન થશે. કારણ કે નાના અત્યારે વાયબલ યુનિટ નથી. આપને જે મુખ્ય કારણ છે એ ખેતીનું જે વાયબલ યુનિટ હોવું જોઈએ એ છે નહીં, અને એને વાયબલ બનાવવા માટે જો ખેડૂતો ભેગા થાય, જો વેપારીઓ તો ભેગા થઈ જાય છે પણ ખેડૂતો ભેગા નથી થતા, એટલે હવે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એને ઉત્તેજન આપીએ અને એની જોડે જો કોન્ટ્રાક્ટ થાય તો એને ભાવ વધારે મળે. એમએસપી એ કોઈ સોલ્યુશન નથી, બધા પાકો માટે તો શક્ય નથી, તમને કહ્યું. અને ધારો કે તમને નક્કી ગવર્મેન્ટ ગેરંટી આપે કે આટલી એમએસપી કરવી છે, તો એની કઈ ક્વોલિટી છે, પછી એનો એટલો બધો તમે આપણે લોકશાહીની અંદર એવું કહી શકાય કે તમે ઘઉં આટલા જ વિસ્તારમાં કરજો કે ચણા આટલા જ વિસ્તારમાં કરજો, એવું ન કહી શકાય. એટલે જો ઉત્પાદન વધે તો ભાવ ગગડી જાય. હવે સરકાર તો એટલું બધું એની પ્રોક્યુરમેન્ટ નોડલ એજન્સી દ્વારા ખરીદી ન શકે. સરકારની કુલ જે આવક છે 7.5 લાખ કરોડ છે, જ્યારે બધો જ માલ આપણે સરકાર ખરીદે તો 17 લાખ કરોડ થાય. અને જો આપણે કહીએ કે ભાઈ પ્રાઇવેટ પાર્ટી ખરીદશે, પ્રાઇવેટ પાર્ટી બી બહુ જો ઉત્પાદન થાય ને ક્વોલિટી ના હોય તો એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેટલો ભાવ ન આપે. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ફક્ત ફૂડ સિક્યોરિટી માટે છે. એને ને આ એક્ટ જાણે આપણે સાંકળવો નહીં જોઈએ. એટલે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો જે એક્ટ છે એ બી ખેડૂતોના લાભમાં છે. ત્રીજો છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, જેમાં જે સ્ટોરેજની લિમિટ છે એ પહેલા અમુક પાકો એમાં હતા એસેન્શિયલ, એ હવે એને બહાર કરવામાં આવે, જેથી ખેડૂતો બી વધારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. અત્યારે સ્ટોરેજનો આપે બી શરૂઆતમાં કીધું કે બગાડ બહુ પૂછ છે, એટલે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. હવે એ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે આપણે ઇન્વેસ્ટરને બી એમાં આકર્ષવા પડશે. એટલે હવે ઇન્વેસ્ટર જો આકર્ષે, નવા સ્ટોરેજ કરશે તો એ લાભ આખરે ખેડૂતોને બી મળશે. ડોક્ટર ઝાલા, સોરી ડોક્ટર ઝાલા, આ બધું ક્યારે થવાનું? અત્યારે તમારી કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટીમાં 32 લાખ ટન છે, જરૂરિયાત 66 લાખ ટન છે. તો આ બધાને આકર્ષીને સરકાર આટલા વખતમાં 50,000 કરોડ રૂપિયાના ફળો ને શાકભાજી બગડી જાય છે. એટલે કેમ આકર્ષાતા નથી? એના પર કારણો જોવા જોઈશે. તમે ગોડાઉનની યોજના કરીએ, ગોડાઉનની યોજના કેમ ખેડૂતો એમાં એનો ફાયદો નથી ઉઠાવતા? એનું પણ કારણ દેટ મીન્સ કે તમે જે યોજનાઓ છે તે યોજનાઓની ખેડૂતની સાથેની અસરકારકતા ઘણી ઓછી છે. અને બીજી વાત છે કે સરકાર ખરીદે છે નથી જાળવી શકતી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ખરીદે છે લેવીના ઘઉં એ નથી જાળવી શકતી, તો સરકાર બાકીનું ખરીદીને ક્યાં મૂકવાની હતી? એટલે લેટ અસ ટોક સમથિંગ વિચ ઇઝ સેન્સિબલ. આ સરકાર ખરીદે, સરકાર આમ કરે, સરકાર પેલું કરે. આપણી મૂળ વાત એ છે કે ખેડૂતને જ્યાં સુધી તમે એના ઉત્પાદનનો
ભાવ પોતે નક્કી કરે તે હક નહીં આપો, જેમ અમૂલમાં દૂધને આપ્યો છે. એના વેલ્યુ એડેડ પ્રોડક્શન ખેડૂત નહીં કરતો થાય ત્યાં સુધી આ બધી જ જે વાતો આપણે કરીએ છીએ તે વાતો કરવા છતાં પણ ખેડૂતનું એક્સપ્લોઇટેશન થતું રહેવાનું. હવે તકલીફ એ થઈ છે કે અવર મિલ્ક મોડેલ ઓફ અમૂલ ઇઝ વેરી ગુડ, હવે એમાં પણ સડા પેસવા માંડ્યા છે સહકારિતામાં. એટલે આપણી સિસ્ટમ્સમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નોને આપણે દૂર કરવા પડે. આજે જો મલ્ટીનેશનલ કંપની ઘઉંનો આટો બનાવી, મેદો બનાવે, સોજી બનાવે, વેચી શકતી હોય તો ખેડૂતની સહકારી મંડળી અમૂલના બ્રાન્ડ નેમથી કેમ નથી વેચી શકતી? એટલે આખું આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવું પડશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઇઝ નોટ ગોઈંગ ટુ બી સોલ્યુશન. આ તમારે 45 થી 50% જમીન બીકોઝ ઓફ ધી ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડના કારણે ઉપયોગમાં નથી લઈ શકાતી, કારણ કે શેઢા પડે, પાળા બંધાય, કાર્ટ્રેક થાય, નેળિયા બને. એટલે આપણી 50% જેટલી જમીન અત્યારે જે ખેતીની જમીન છે એ નોન યુટિલાઇઝ જમીન તરીકે પડી રહી છે. તો આર વી ગોઈંગ ટુ, આઈ મીન વી શુડ બી થિંકિંગ ઇન ટર્મ્સ ઓફ સમ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન કે આ જમીનને પાછી ઉપયોગિતામાં લાવો તો તમારું પ્રોડક્શન બમણું થઈ જશે. એટલે આ બધી બાબતો એ આપણે ચર્ચીએ છીએ તમારી સાથે એટલા માટે કે આપ એગ્રો ઇકોનોમિસ્ટ છો અને આ ક્ષેત્રના આપ નિષ્ણાત છો. એટલે ભવિષ્યમાં ક્યારેક પણ ભલામણ કરો તો આજના ફાર્મરના પ્રશ્ન એ છે, ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ આજના ફાર્મરનો પ્રશ્ન છે. નોન રેમ્યુનરેટિવ પ્રાઇસીસ, આપે ત્રીજો મુદ્દો કયો, વચેટિયાઓને પૈસા મળે છે, ફાર્મરને ઓછા મળે છે. ચોથો મુદ્દો છે ફાર્મર પાસે એ જ્યારે પાક લે છે ત્યારે એને વેચવો જ પડે છે, એટલે ડિસ્ટ્રેસ સેલિંગના ભાવ મળે છે અને એ રોકીને સાચા ભાવે વેચી નથી શકતો. આ બધા બેઝિક મુદ્દાઓ આ આવનાર સમયમાં આપણે એને જવાબ આપવો પડશે. નહીં તો જો તમારે 20 લાખ ટન અનાજ પણ જો આયાત કરવાનું થશે તો આ દેશમાં ભૂખમરાના કારણે લાખો લોકો મરી જશે, કારણ કે તમારા બંદરો ઉપર 20 લાખ ટન આયાત કરવા માટેની ને એને પછી ટ્રાન્સપોર્ટ કરીને મિઝોરમમાં કે હિમાચલ પ્રદેશમાં કે ઉત્તરાખંડમાં કે રાજસ્થાનના અંતરિયાળ પ્રદેશોમાં લઈ જવા માટેનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી. ધીઝ આર ધ ઇશ્યુઝ. એટલે આપ જ્યારે પણ હવે વિચારો, પ્લીઝ અપ્લાય યોર માઇન્ડ ઇન ધીસ ડિરેક્શન. હેમંતભાઈ, છેલ્લો પ્રશ્ન મારે તમને કરવો છે. આ બધી ચર્ચાના અંતે જે ખેડૂતો વાત કરે છે એ વાત આ બિલોના વિરોધ સામે છે. એ અત્યારે મુદ્દો અત્યારે ચાલે છે સરકાર સાથે, આપણે એમાં નથી પડતા એટલા માટે કે બાયપેટ્રિએટ અત્યારે ડાયલોગ એમનો ચાલે છે. એ ડાયલોગ સફળ થાય એવું આપણે ઈચ્છીએ. દેશનો ખેડૂત જેણે આપણને PL 480ના ઘઉં ભીખ માગીને ખાતા બંધ કર્યા, માઇલો જવાર ખાતા બંધ કર્યા, કેરનો દૂધનો પાવડર ભીખ માગીને આપણે લઈને આપણા છોકરાને દૂધ પીવડાવતા હતા તે બંધ કર્યો. એ ખેડૂત આંદોલન માટે રોડ પર ઉતરે તો એની પણ કોઈ મજબૂરી તો હશે. એને રાત્રિના કડકડતી ઠંડીમાં દિલ્હીની સરહદે આવીને પડી રહેવામાં કોઈ રસ ન હોઈ શકે, એ વાત આપણે સમજી શકાય એવી છે. તો આખા આંદોલનને આપ કઈ રીતે જુઓ છો? મને એમ છે કે આખું આંદોલન છે તે સરકારે જે કંઈ કાયદા કર્યા એ કે લોકોએ વિમર્શ કર્યો જ નથી. વિચાર વિમર્શ કરીને જો આ થયું હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત. બીજો અગત્યનો મુદ્દો એ છે કે હરિયાણા અને પંજાબમાં તો આંદોલન ચાલુ જ હતું, પણ સરકારે એને ધ્યાનમાં ના લીધું. એને એમ કે આ તો બધું આમ જ પતી જવાનું છે, આ લોકો તો વિરોધ કર્યા જ કરે, એટલે એ લોકો દિલ્હી સુધી આવ્યા. એટલે મને એમ લાગે છે કે સરકારે આ વિરોધને ધ્યાનમાં લેવો જોઈએ. બે બાબતો અગત્યની છે. એમને ડર છે કે લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા જતી રહેશે, અને બીજો ડર એ છે કે આ APMC જતી રહેશે અને ખાનગી કંપનીઓ આવશે તો જેમ કે અત્યારે એવી માહિતી છે કે પંજાબમાં અદાણી ખૂબ મોટા પ્રમાણમાં મોટા ગોદામો તૈયાર કરી રહ્યા છે. તો સવાલ એ છે કે એમને ડર છે કે આવી મોટી કંપનીઓ આવશે અને અમને ફાયદો નહીં થાય, લાભ નહીં મળે. થોડા વર્ષોએ જો આ પ્રકારની પરિસ્થિતિ એમને માટે ઊભી થયા કરતી હોય તો મને લાગે છે કે બહુ ચિંતાનો મુદ્દો છે. લઘુત્તમ ટેકાના ભાવના સંદર્ભમાં નીતિ આયોગે હમણાં જ એક અભ્યાસ
કરેલો છે અને એ અભ્યાસમાં ગુજરાત વિશે પણ એવો આંકડો આપ્યો છે કે 33% ખેડૂતોને જ લઘુત્તમ ટેકાના ભાવની ખબર હોય છે, બાકીનાને ખબર જ નથી હોતી. તો સવાલ ઉભો આ થાય છે કે સરકાર આમ તો બધી બહુ મોટી જાહેર ખબરો આપ્યા જ કરે છે, કરોડો રૂપિયા જાહેર ખબરો પાછળ ખર્ચે છે, તો શા માટે દરેક ખેડૂતના ઘરમાં એક કાગળિયું નામ મોકલાવે કે જુઓ લઘુત્તમ ખેડૂતોના ભાવ, લઘુત્તમ ટેકાના ભાવ આટલા છે, તો તમારે ખરીદવા માટે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. અને હમણાં જ કીધું એમ કે ઈ નામ, જેને ઇલેક્ટ્રોનિક માર્કેટ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે, હમણાં જ કીધું એમ કે એપીએમસી માં તો એનો કોઈ અમલ જ નથી થતો, કારણ કે એ બધું કઈ હજુ ફાવતું જ નથી. એટલે એક તરફ આપણે બધું ઇલેક્ટ્રોનિક મીડિયાથી બધું કરવા માંગીએ છીએ અને બીજી બાજુ એ વ્યવસ્થાઓ એ ઊભી થતી નથી, કારણ કે એની મર્યાદા આપણે ધ્યાનમાં લેવી જોઈએ. થેન્ક યુ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે કોઈ પણ પ્રકારના બદલાવની પ્રક્રિયા આવે તો એક મનોવૈજ્ઞાનિક નિયમ છે કે એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેન્ટ. એટલે મને નવાઈ નથી લાગતી ઇનામ સામે પણ એ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ એ અવરોધ આવ્યો હોય, પણ આપણો ખેડૂત એટલો તો પ્રગતિશીલ છે કે એને ફાયદો થતો હશે તો એને સ્વીકારી લેવામાં વાર નહીં લગાડે. બીજી વાત જે હેમંતભાઈએ કહી ટેકાના ભાવ અંગેની, હું માનું છું કે આ ખેડૂતમાંના હેન્ડ હોલ્ડિંગ કરવાની જરૂર છે. તમે ટેકાના ભાવ હોય કે પછી તમે સ્પ્રિંકલર કે ડ્રીપ ઇરિગેશન નાખવાની વાત કરતા હો, તમે ખેતીની સુધારેલી બિયારણ અથવા તો ટેકનિકની વાત કરતા હો, મને લાગે છે ગુજરાત પાસે એક સરસ મજાનું માળખું એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓનું છે અને કૃષિ વિભાગના અધિકારીઓ માત્ર ને માત્ર રેગ્યુલેટર ના બની રહે, કૃષિ વિભાગ જ એક્સટેન્શન વિભાગ હોવો જોઈએ અને એના અધિકારીઓની જે તે જિલ્લા કૃષિ અધિકારી હોય એની ફરજ છે કે એના જિલ્લામાંથી કોઈ પણ અધિકારી, કોઈ પણ ખેડૂત એમ કહેતો ના હોવો જોઈએ કે મને આ લાભ ન મળ્યો. એના જિલ્લામાં જ્યાં ડ્રીપ કરવાની જરૂર હોય ત્યાં કોઈ પણ ખેડૂત ડ્રીપ વગરનો નહીં રહી જવો જોઈએ. જે દિવસે કૃષિ વિભાગ એ એક્સટેન્શન ઓર્ગેનાઇઝેશન તરીકે કામ કરતો થશે, મને લાગે છે કે આ પ્રકારના આંદોલનો એ ભૂતકાળની બાબત બની ગયા છે. આશા રાખીએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલાઈ જાય, જલ્દી આંદોલનનો અંત આવે અને ઘીના ઠામમાં ઘી પડી રહે એવી શુભકામનાઓ સાથે આજની ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. મળીશું આવતીકાલે એક નવા નક્કોર વિષય સાથે, નવી નક્કોર પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર.